સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. નમસ્કાર. કટોકટી સંચાલન બજાર પ્રક્રિયા સંચાલનના ભાગ સ્વરૂપે આજે આપણે કટોકટી સંચાલન વિશે વાત કરીશું. હું અને મારા સાથી અધ્યાપક પ્રોફેસર જયેન્દ્રસિંહ જાદવ આજે કટોકટી સંદર્ભે રજૂઆત કરીશું. કટોકટી શબ્દ એ વારંવાર અને રોજબરોજ જીવનમાં આપણી સાથે વણાઈ ગયેલો શબ્દ છે. આ શબ્દથી આપણે પરિચિત છીએ, પરંતુ એ શબ્દના ગુઢાર્થથી આપણે માહિતગાર નથી. સૌપ્રથમ કટોકટી સંદર્ભે આપણે વાત કરીશું. તો કટોકટીનો અર્થ શું છે એ આપણે સ્લાઇડ પર જોઈશું. કટોકટી એટલે એવી પરિસ્થિતિ કે જેમાં ધંધાકીય એકમ સંચાલન માટેના તમામ વ્યૂહરચના, તંત્ર રચના કે અગમચેતીના પગલાં જે આપણે લીધેલા હતા અથવા લીધેલા હોય છે અથવા વિચારેલા હોય છે, તે તમામ પગલાંઓ નિષ્ફળ નીવડે છે અને તેને નિવારવા માટેના અસામાન્ય પ્રકારના ઉપાયો અથવા પગલાંઓ જરૂરી બને છે. વ્યાખ્યા સ્વયંસિદ્ધ છે. કોઈપણ ધંધાકીય એકમ માટે સંચાલકે અગાઉથી તે સંચાલકીય વ્યૂહરચના અને તે વ્યૂહરચનાના અમલ માટેના જરૂરી પગલાંઓ નિશ્ચિત કરેલા જ હોય છે. આ પગલાંઓ અથવા આ જરૂરી વ્યૂહરચનાઓ જ્યાંથી નિષ્ફળ જવાની શરૂઆત થાય છે અથવા જ્યારે નિષ્ફળ જાય છે ત્યારે એકમમાં કટોકટી ઉદ્ભવે છે તેવું આપણે કહી શકીએ. કટોકટી શબ્દ વ્યક્તિ સાથે, કુટુંબ સાથે સમાજ સાથે, ધંધા સાથે અને રાષ્ટ્ર સાથે સંકળાયેલો શબ્દ છે. આ તમામ કક્ષાએ કટોકટી ઉદ્ભવતી આપણને જોવા મળે છે. વ્યક્તિગત અથવા કૌટુંબિક કટોકટી એ આર્થિક કે સામાજિક કટોકટીના સ્વરૂપે જોવા મળે છે અને આ કટોકટી વ્યક્તિને અથવા કુટુંબને જો તેનો સામનો કરવામાં ન આવે તો અધપતન તરફ લઈ જાય છે. ઘણા કિસ્સામાં જો કટોકટી સંચાલન વ્યક્તિગત અથવા કૌટુંબિક રીતે કરવામાં ન આવે તો વ્યક્તિ અથવા કુટુંબે આપઘાતની પરિસ્થિતિનો પણ સામનો કરવાની ફરજ પડે છે. સામાજિક કટોકટી સમાજમાં બદલાતા રિવાજો, સમાજની બદલાતી રસમો અને સમાજનું બદલાતું બંધારણ જે સામાજિક કટોકટી સ્વરૂપે આપણી સમક્ષ જોવા મળે છે. તે જ રીતે ધંધાકીય કટોકટી જે વર્તમાન સમયમાં આપણે આજના ટૉપિકના અનુસંધાને આપણે જેનો અભ્યાસ કરવાનો છે અને તેની વાત છે કે ધંધામાં સમયાંતરે નાણાકીય, ઉત્પાદન, માર્કેટિંગ કે કોઈ આકસ્મિક કારણસર કટોકટી ઉદ્ભવે છે અને તેનો સામનો કરવાની પરિસ્થિતિ આવે છે. સંચાલકની સાચી સફળતા અથવા સંચાલકમાં રહેલી કુને આ જ સમયે જ્યારે કટોકટીના સમયમાં યોગ્ય પગલાઓ લઈને એનું નિરાકરણ કરવામાં જ તે સંચાલકની કુને સમાયેલી છે અથવા સાબિત થાય છે, ફલિત થાય છે. રાષ્ટ્રીય કટોકટી પણ રાષ્ટ્રીય કક્ષાએ કટોકટી એ સમયાંતરે યુદ્ધ, પૂર, હોનારત, આની અગાઉના વ્યાખ્યાનમાં આપણે ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં જોયેલું હતું એ રીતે ક્યારેય પણ રાષ્ટ્રીય કોઈ ડિઝાસ્ટર ઉદ્ભવે એવા સમયે આપાતકાલીન સ્થિતિમાં આ કટોકટી સંચાલન રાષ્ટ્રીય કક્ષાએ આપણને જોવા મળે છે. રાષ્ટ્રીય કક્ષાએ પ્રવર્તી કટોકટીમાં રાજકીય તેમજ આંતરરાષ્ટ્રીય કટોકટીનો પણ આપણે સમાવેશ કરી શકીએ છીએ. આ કટોકટી શબ્દથી જો આપણે આટલા પરિચિત થયેલા છીએ તો હવે આપણે સ્લાઇડ ઉપર કટોકટી સંચાલન એટલે શું એની વાત કરીશું. કટોકટી સંચાલન કંઈક એવું વિશિષ્ટ પ્રકારનું સંચાલકીય કાર્ય તરીકે ઓળખાય છે કે જેનો હેતુ કટોકટીનો સામનો કરીને જોખમને ઓછામાં ઓછું કરવાનો અને બુદ્ધિપૂર્વક સંચાલકીય પદ્ધતિઓ જેવી કે પૂર્વાનુમાન, આયોજન, અંકુશ, કટોકટીથી થનારા સંભવિત નુકસાનમાંથી ધંધાકીય સાહસને બચાવી લેવાનો છે. વ્યાખ્યા પરથી ફલિત થાય છે
કે કટોકટી સંચાલન એ ધંધાકીય જોખમને ઓછું કરવાનો અને ધંધાકીય એકમમાં રહેલી અથવા જેને આપણે વૈજ્ઞાનિક પદ્ધતિઓ, પૂર્વાનુમાનની પદ્ધતિઓ તથા અંકુશની જે પદ્ધતિઓ છે એ પદ્ધતિઓને આધારે યોગ્ય આયોજન કરીને, યોગ્ય વ્યૂહરચનાઓનો અમલ કરીને કટોકટીથી થનાર નુકસાનને ન્યૂનતમ કરવા માટેનું એક સંચાલકીય પદ્ધતિ તરીકે આપણે સ્વીકારીએ છીએ. આ પદ્ધતિ ઉપરથી અથવા આ વ્યાખ્યા ઉપરથી આપણી પાસે કટોકટી સંચાલનના મુખ્ય લક્ષણો ફલિત થાય છે કે કટોકટી સંચાલન શું કરે છે? તો કે કટોકટી સંચાલન કટોકટીનું મૂલ્યાંકન કરે છે, અથવા જેને આપણે કટોકટી સંચાલન પદ્ધતિ તરીકે પણ આપણે સ્વીકારી શકીએ છીએ કે સૌ પ્રથમ આવી પડેલી કટોકટીનું મૂલ્યાંકન કરવું, કટોકટીનું સંચાલન કરવું, આવી પડેલી કટોકટી છે એને મેનેજ કરવી. કારણ કે ઘણા બધા કિસ્સામાં કટોકટીને મેનેજ નથી કરી શકાતી અથવા એનું સંચાલન નથી કરી શકાતું, જેના પરિણામે એકમે બહુ મોટું નુકસાન ભોગવવું પડે છે. કટોકટીનું મૂલ્યાંકન કરવું, કટોકટીને મેનેજ કરવી, ત્યારબાદ કટોકટી સાથે સંકળાયેલાઓનો સંપર્ક કરીને પગલાઓ લેવા. જે કટોકટી આવી પડેલી છે એ કટોકટી સાથે સંકળાયેલી ઘણા બધા એકમો હોય છે. કટોકટી કોઈ એક એકમથી નથી ઉદ્ભવતી અથવા એક એકમથી ઉદ્ભવે છે ત્યાં સીમિત નથી રહેતી, એની અસર સમગ્ર એકમલક્ષી હોય છે. એટલે આવા સમયે કટોકટી સાથે સંકળાયેલા જે તમામ વિભાગો છે એ તમામ વિભાગોને સાથે સંપર્ક કરીને યોગ્ય પગલાઓ લેવા, અને આ આપણે કટોકટી સંચાલનની પદ્ધતિમાં સમાવેશ કરે છે. કટોકટી સંચાલનની લાક્ષણિકતાઓ જ્યારે કટોકટીની વ્યાખ્યા પરથી જ ફલિત થાય છે કે કટોકટીને ભવિષ્ય સાથે સંબંધ છે. કારણ કે જે આપણે આયોજન ભવિષ્ય માટે કરેલું છે, આયોજન જ્યાંથી નિષ્ફળ જવાની શરૂઆત થાય છે ત્યાંથી કટોકટીનો ઉદ્ભવ થાય છે. એટલે આયોજનની નિષ્ફળતા એટલે કટોકટી, અથવા જ્યાંથી આયોજન પૂર્વ નિર્ધારિત આયોજિત પગલાઓ છે એ પગલાઓ નિષ્ફળ નીવડે છે ત્યાંથી એકમમાં કટોકટી પ્રવર્તે છે એવું કહી શકીએ છીએ. એટલે કે આ પદ્ધતિને કટોકટી સંચાલનને ભવિષ્ય સાથે સંબંધ ધરાવે છે. માનવીય પ્રયત્ન પર આધારિત કટોકટી છે માનવીય પ્રયત્નોથી જ ઉકેલ લાવી શકાય છે. ટેકનોલોજી એનું સાધન છે, પરંતુ ટેકનોલોજીથી કોઈ કટોકટીનો ઉકેલ લાવી શકાતો નથી. કટોકટી સંચાલન માટે ઇન્ટિગ્રેટેડ હ્યુમન એફર્ટ એટલે કે સંકલિત માનવ પ્રયત્ન જ્યારે અમલમાં આવે છે અથવા કરવામાં આવે છે ત્યારે જ કટોકટીનું નિરાકરણ થાય છે. એટલે કટોકટી સંચાલનનું એક અગત્યનું લક્ષણ છે કે માનવ સંબંધિત અથવા માનવ પ્રયત્નો પર આધારિત છે. કટોકટી સંચાલનનું એક અગત્યનું બીજું લક્ષણ છે અને એ છે સમયનું પરિબળ. જો સમયનો ખ્યાલ કરવામાં નહીં આવે અથવા સમયસર પગલાં લેવામાં નહીં આવે તો કટોકટીના પરિણામે એકમ નાબૂદ થાય છે અથવા એકમ સંપૂર્ણ નુકસાનીની સ્થિતિમાં આવીને ઊભો રહે છે. યોગ્ય સમયે કટોકટીને પારખવી અને યોગ્ય સમયે પારખીને એની સામે સમયસર પગલાઓ લેવા અથવા પગલાઓ ઘડવા, આ માનવ પ્રયત્નોમાં ટાઈમ ફેક્ટર એટલે કે સમયનું પરિબળ સૌથી અગત્યનું પરિબળ આપણે કહી શકીએ છીએ. જ્યાં સમયની વાત આવે છે અથવા સમયસર પગલાં લઈ શકાતા નથી એ સમયે એકમે મોટા નુકસાનનો સામનો કરવો પડે છે. ત્યાર પછીનું લક્ષણ આપણે જોઈએ છે અલગ અલગ પ્રકાર છે અને અલગ અલગ સ્વરૂપ છે. બંને વસ્તુ આમ જોઈએ તો એકબીજાને મળતી છે, પરંતુ બંનેમાં તફાવત છે. જોઈ શકીએ છીએ આપણે કે કટોકટીના અલગ અલગ પ્રકાર મેં વાત કરી તે મુજબ કૌટુંબિક છે, વ્યક્તિગત, કૌટુંબિક, ધંધાકીય, સામાજિક, રાષ્ટ્રીય કટોકટી સ્વરૂપે આપણે વાત કરી છે. સ્વરૂપમાં વાત કરીએ તો નાણાકીય છે, ઉત્પાદનને લગતી છે, ઉત્પાદન સંચાલનને લગતી છે, કર્મચારી સંચાલનને લગતી છે. આ બંને જગ્યાએ આપણે એને પ્રકાર અને સ્વરૂપમાં વિભાજિત કરી શકીએ છીએ. ત્યાર પછી આપણે જોઈએ છે કે વિશિષ્ટ વ્યવસ્થા છે. કટોકટી સંચાલન એ નિયમિત રોજબરોજની વ્યવસ્થાની પરિસ્થિતિ નથી. આજના સમયમાં કેન્દ્ર કક્ષાએ, રાષ્ટ્રીય કક્ષાએ પણ આપણને ક્રાઇસિસ મેનેજમેન્ટ આખું એક અલગ વિભાગ, અલગ જેને કહી શકાય મંત્રાલય આપણી સામે અસ્તિત્વમાં આવેલું છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને ક્રાઇસિસ મેનેજમેન્ટ
ના આખા વિભાગો આપણી પાસે છે. એટલે આનું એક અલગ જ તંત્ર છે, અલગ વિભાગ તરીકે આનો સ્વીકાર થયેલો છે. અને એ વિભાગ જ્યારે જ્યારે એકમમાં કટોકટી પ્રવર્તે છે અથવા વિભાગમાં કટોકટી પ્રવર્તે છે ત્યારે એ વિભાગ છે એ પોતાના એક્શન પ્લાન અમલમાં મૂકે છે. એનો અર્થ એ નથી કે એ વિભાગ જ્યારે કટોકટી આવે ત્યારે જ તે જાગૃત હોય છે. એ વિભાગ સતત એકમના પરફોર્મન્સનું મૂલ્યાંકન કરતું હોય છે અને એ પરફોર્મન્સને આધારે કયા વિભાગમાં ક્રાઇસિસ ધીરે ધીરે ઉદ્ભવી રહી છે. કેમ કે કટોકટી છે એ આકસ્મિક પણ હોય છે અને પૂર્વ નિર્ધારિત, જેને અપેક્ષિત અને અનપેક્ષિત તરીકે આપણે લઈએ છીએ. એ પ્રકારમાં મારા સાથી મિત્ર એની ચર્ચા કરશે ત્યારે આપણે એની વાત કરીશું. સતત પ્રક્રિયા છે એટલે મેં અગાઉ વાત કરી કે વિશિષ્ટ વ્યવસ્થા છે, નિષ્ણાંત કાર્ય છે અને સતત પ્રક્રિયા છે. એટલે કે જ્યારે કટોકટી ઉદ્ભવે છે ત્યારે જ એકમ કાર્યરત છે એવું નથી હોતું. એકમ સતત કાર્યરત હોય છે અને એકમ સતત મૂલ્યાંકન કરતું હોય છે અને કયા એકમમાં કટોકટી આવી રહી છે અથવા કયા એકમમાં કટોકટીની સંભાવના રહેલી છે એને સતત મૂલ્યાંકન કરીને એના માટેના પગલાઓનું ઘડતર કરતું હોય છે. આ કોઈ સામાન્ય કાર્ય નથી, આ વિશિષ્ટ કાર્ય છે અને વિશિષ્ટ કાર્ય હોવાના પરિણામે જે તે કાર્યના નિષ્ણાંત વ્યક્તિઓનો આપણે એમાં સમાવેશ કરવો પડે છે. દરેક વિભાગના નિષ્ણાંતો એમાં કાર્યરત હોય છે અથવા એમનો ફાળો હોય છે. જેમ કે માનવ સંસાધન વિભાગમાંથી કર્મચારી વિભાગમાં ક્યારે અને કયા સમયે કટોકટી ઉદ્ભવી શકે છે એના લગતી સતત માહિતી મેળવતા રહેતા હોય છે. એ જ રીતે ખરીદ વિભાગ, નાણાં વિભાગ, ઉત્પાદન વિભાગ, બજાર પ્રક્રિયા વિભાગ, તમામ વિભાગના નિષ્ણાંતો આ વિભાગમાં સામેલ હોય છે અથવા આ વિભાગની ટીમના સભ્યો તરીકે કાર્યરત હોય છે. એટલે કટોકટી સંચાલન એ કોઈ પણ એકમને કટોકટીમાંથી બહાર નીકાળવા માટેનું અથવા કટોકટીનો સામનો કરવાનું અને જોખમને ન્યૂનતમ બનાવી એકમને ન્યૂનતમ નુકસાનથી બહાર લાવવા માટેનું એક સંચાલકીય પદ્ધતિ છે અને એ એક વૈજ્ઞાનિક પદ્ધતિ તરીકે આપણે સ્વીકારીએ છીએ. ત્યાર પછી કટોકટીના પ્રકાર વિશે હું મારા સાથી અધ્યાપક પ્રોફેસર જાદવ સાહેબને વિનંતી કરું છું કે કટોકટીના પ્રકારો વિશે એ ચર્ચા કરશે. ખૂબ ખૂબ આભાર આશીષભાઈ. આપે કટોકટીની વ્યાખ્યા ખૂબ સુંદર રીતે વિદ્યાર્થી મિત્રોને સમજાવી. કટોકટી આપે વાત કરી તે પ્રમાણે કટોકટી એટલે બીજું કંઈ નહીં પરંતુ એકમની જે રોજબરોજ રૂટીન ચાલતી પ્રક્રિયામાં એક ખલેલ પહોંચવી એને આપણે કટોકટી કહી શકીએ. જ્યારે ખલેલ પહોંચે છે ત્યારે જ એકમ તેનો વિચાર નથી કરતું, પરંતુ વર્તમાન સમય એ ખૂબ જ કોમ્પિટિટિવ છે અને એટલા માટે પહેલેથી જ કટોકટીના પ્રકારો વિશે અને આવનારી કટોકટી વિશે એકમને જો ખ્યાલ હોય તો એકમ ચોક્કસપણે તેનો વિચાર કરી અને તેના આયોજન માટેના તર્કબદ્ધ પગલાઓ તે લઈ શકે અને તેને નિવારવા માટેના યોગ્ય વ્યવસ્થા તંત્ર એ ઊભું કરી શકે. સાહેબે વાત કરી એમ કટોકટીના પ્રકારોને અલગ અલગ ભાગમાં વહેંચવામાં આવે છે. તો કટોકટીના મોટેભાગે 4 પ્રકારોમાં આપણે વહેંચીએ છીએ. એક તો અપેક્ષિત કટોકટી અને બીજી અનપેક્ષિત કટોકટી અને બીજા 2 પ્રકારો છે આંતરિક અને બાહ્ય કટોકટી. તે આપણે આગળથી જોઈશું. અપેક્ષિત કટોકટી જે છે તે અપેક્ષિત કટોકટી આમ સામાન્ય રીતે જોઈએ તો કટોકટી ક્યારેય અપેક્ષિત ન હોઈ શકે, પરંતુ અપેક્ષિત કટોકટીનો અર્થ અહીં એ ઘટાડવાનો છે આપણે કે અપેક્ષિત કટોકટી એટલે એકમને કટોકટી અને તેને નિવારવા માટે વચ્ચે સમયગાળો મળી રહે તેને આપણે અપેક્ષિત કટોકટી કહીએ છીએ. સામાન્ય રીતે આપણે રસ્તામાં ચાલતા જતા હોઈએ અને ઠેસ વાગે તો પડી જવાય તો એ સામાન્યતઃ ઘટના છે, આવું તો થાય. એવી જ ઘટના એકમ માટે સામાન્યતઃ બનવાની હોય અને વચ્ચેનો એકમને બચાવ માટેનો કોઈ સમય મળે તો એને આપણે અપેક્ષિત કટોકટીના નામે એને ઓળખીશું. અપેક્ષિત કટોકટીમાં જેમ કહીએ તો આપણને બધાને યાદ છે કે 31/12/99ની તારીખ જ્યારે યાહુ ખૂબ મુશ્કેલીમાં હતું, બધા જ કમ્પ્યુટરમાં વાયરસ આવવાને પરિણામે એ કમ્પ્યુટર બંધ થઈ જવાની હાલત એમને અનુભવવી પડેલી, ત્યારે એ કંપનીએ ખૂબ સારું કટોકટી સંચાલન કર્યું હતું. આપણા સૌની જાણમાં તે ચોક્કસપણે હશે જ અને હોવું જોઈએ જ કે કંપનીનું આ પ્રકારનું કટોકટી સંચાલન હોવું જોઈએ. આ કટોકટી અપેક્ષિત હતી. કંપનીને ખ્યાલ જ હતો કે થોડા નેટવર્કિંગ પ્રોગ્રામને પરિણામે આ વાયરસ ઊભો થવાનો છે અને વાયરસને ડામવા માટે કંપનીએ ખૂબ સારા પગલાં ખૂબ ટૂંકા સમયમાં
સાહેબે હમણાં જ વાત કરી કે આ સમય સાથે સંકળાયેલું તત્વ છે, તો યોગ્ય સમયે ખૂબ ટૂંકા સમયમાં તે અંગેના પગલાં લેવાય તે ખૂબ જરૂરી છે. તો આ કટોકટી સંચાલનમાં પહેલો પ્રકાર આપણે વિદ્યાર્થી મિત્રો જોયો, જેનું નામ છે અપેક્ષિત કટોકટી. અપેક્ષિત કટોકટીમાં બીજું આવી શકે છે પગાર વધારો. કર્મચારીઓ પગાર વધારો માગે એ ખૂબ સ્વાભાવિક છે. વધતી જતી મોંઘવારીને પરિણામે તેમને પણ યોગ્ય વેતનમાં વધારો એ જોઈતો હોય છે. તો કર્મચારીઓ પહેલેથી જ એકમને કહી દે કે ભાઈ 1 મહિનામાં આવતા જૂન માસથી કે આવતા એપ્રિલ માસથી, એટલે આવતા કેલેન્ડર વર્ષથી કે આવતા નાણાકીય વર્ષથી અમારા પગારમાં આટલો વધારો કરવો, એવો મજૂર સંઘ દ્વારા એ એકમના સીઈઓને કે કોઈ જવાબદાર વ્યક્તિને જણાવવામાં આવે આવેદનપત્ર આપીને. ત્યારે એમાં અંદર લખેલું હોય કે આ રીતે જો નહીં કરવામાં આવે તો અમે હડતાલ પર જઈ શકીએ છીએ. તો આ એક અપેક્ષિત વસ્તુ છે. એકમે ખ્યાલમાં રહીને ચાલવાનું છે કે જો 1 મહિના સુધી આપણને સમયગાળો આપવામાં આવ્યો છે તો ચોક્કસપણે તેનો ખુલાસો અથવા તેનો જવાબ એ આપણા મજૂર સંઘોને આપણે નહીં આપીએ તો એ મજૂર સંઘો દ્વારા હડતાલ પડવાની છે, આપણા કામમાં વિક્ષેપ પડવાનો છે અને એકમને તેના કારણે ખૂબ મોટો વિક્ષેપ અથવા ખૂબ મોટું નુકસાન, નાણાકીય, આર્થિક અને ઉત્પાદનમાં વિક્ષેપ, આવા નુકસાન એકમને જવાની શક્યતાઓ રહેલી છે. તદુપરાંત આ કટોકટીનું સંચાલન કરવામાં ન આવે તો એકમને પ્રતિષ્ઠામાં પણ એક ખૂબ મોટો ફટકો પડી શકે છે, એટલે એકમની પ્રતિષ્ઠામાં ઘટાડો થઈ શકે છે. અપેક્ષિત કટોકટી એવી કટોકટી છે કે જેમાં થોડોક સમય એ કટોકટી સંચાલન માટેનો મળી રહે છે, એટલે ખૂબ મોટો ભય તેમાં હોતો નથી. જેમ કે આપત્તિની વાત કરીએ તો કોઈ વાવાઝોડું આવવાને પરિણામે આપણા એકમને થનારું નુકસાન, જો કોઈ આપણું એકમ એવું હોય કે જેના વાવાઝોડાને લીધે આપણા એકમને નુકસાન થવાનું હોય તો વાવાઝોડાની આગાહીથી જ આપણે એ માટેના પગલાં એને નિવારી નથી શકાતું, પરંતુ એમાંથી બચવા માટેના ઉપાયોના પગલાં લઈ અને આપણે એ કટોકટી સંચાલન યોગ્ય રીતે કરી શકીએ છીએ. એ આપણે વિદ્યાર્થી મિત્રો પહેલાં વાત કરી અપેક્ષિત કટોકટીની. બીજો જે પ્રકાર છે અનપેક્ષિત કટોકટી. અનપેક્ષિત કટોકટી એ ખરેખર સાચામાં સાચી કટોકટી છે અને આવા સમયે સંચાલકોની કસોટી થાય છે. એ એકમ માટે ખૂબ મોટો પડકાર હોય છે કે જેમાં કોઈ ખ્યાલ હોતો નથી કે કટોકટી આવવાની છે.